टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ તિરંગા યાત્રા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓફર। તિરંગા યાત્રામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ અપાશે। તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ એકત્રિત કરવા યુનિવર્સિટીનો કિમિયો। નેપ લાગુ થયા બાદ પ્રથમવાર શિક્ષણ સિવાયની પ્રવૃત્તિનો ક્રેડિટ સ્કોર મળશે। તમામ વિભાગના વડાને પરિપત્ર કરી વિદ્યાર્થીઓને હાજર રાખવા સૂચના અપાઈ છે। યુનિવર્સિટી દ્વારા લગભગ 6 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન। गुजरात यूनिवर्सिटीना वाइस चांसलर नीरजा गुप्ताए कह્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓના પ્રયત્નોને ક્રેડિટ આપવાની જોગવાઈ છે। તો આ યાત્રાને આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે। નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એ આખી વ્યાખ્યા છે કે મહત્વપૂર્ણ દિવસોની ઉજવણી હોય અને સંસ્કૃતિ જેમ કે ભારતીય જ્ઞાન પરંપરાથી લાગીને કોઈ પણ એક્ટિવિટી હોય તો એમાં સ્ટુડન્ટની એ જેટલી એફર્ટ્સ છે એ એફર્ટ્સ વેસ્ટ નહીં જવા જોઈએ। એટલે એના આધારે આપણે ઇન્ટરનલમાં એનો પ્રોવિઝન કરીને આઈકેએસના ભાગ સ્વરૂપે આ તિરંગા યાત્રાને અમે ક્રેડિટ આપીશું।